Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકનું ખાસ બુલેટિન। સમાચારોમાં કરીએ નજર। આ પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ચૂંટણી પરિણામ પહેલા જાહેર થયા એક્ઝિટ પોલ। ઇન્ડિયા ટુડે એક્સિસમાં ઇન્ડિયામાં એનડીએને 400 પારનું અનુમાન। ચાણક્ય અને સીએનએક્સના સર્વેમાં પણ એનડીએ 400 પાર। તમામ એક્ઝિટ પોલમાં એનડીએની સરકાર બનશે તેવું અનુમાન। દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનના સુપડા સાફ, તો બિહારમાં એનડીએને નુકસાનીની શક્યતા। ઇન્ડિયા ટુડેમાં એક્સિસના સર્વેમાં તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં એનડીએને ફાયદો, તો બંગાળમાં ટીએમસી સાથે ખેલા। ભાજપને 26 થી 31 સીટ મળવાનું અનુમાન। ગુજરાતમાં એક્ઝિટ પોલનો મિશ્ર સર્વે। કેટલાકમાં તમામ સીટ ભાજપના ફાળે જવાનું અનુમાન, તો કેટલાકમાં ઇન્ડિયા ગઠબંધનની બલ્લે બલ્લે। એક્ઝિટ પોલ પ્રમાણે રાજસ્થાનમાં કોંગ્રેસનું 10 વર્ષે કમબેક, તો મહારાષ્ટ્રમાં એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે કાટેકી ટક્કર। સૌની નજર પરિણામ પર। સમાચારોમાં સૌ પ્રથમ વાત કરીશું એક્ઝિટ પોલ વિશે। એ એક્ઝિટ પોલ કે જેમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સમીકરણ બગડી શકે છે। એક્ઝિટ પોલ કે જેમાં કોંગ્રેસને સફળતા પણ મળી શકે છે। ગુજરાતમાં શું છે સ્થિતિ, જુઓ આ ખાસ રિપોર્ટમાં। ભારતીય જનતા પાર્ટીનો ગઢ એટલે કે ગુજરાત, અને આ ગુજરાતમાં શું કોંગ્રેસ પોતાનું ખાતું ખોલાવી શકશે? લોકસભા ચૂંટણીના પરિણામ આમ તો 4 જૂનના રોજ છે, પરંતુ તે પહેલા એક્ઝિટ પોલ છે તે સામે આવી ગયા છે, અને આ એક્ઝિટ પોલમાં ભાજપને તેના ગઢ એવા ગુજરાતમાં કદાચ ઝટકો મળી શકે છે। કારણ કે જે પ્રકારના એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે તે એક્ઝિટ પોલમાં એક બેઠક છે તે કોંગ્રેસના ફાળે જતી હોય તેવું જોવા મળી રહ્યું છે। કઈ બેઠક છે તેના પર તો આપણે ચર્ચા કરીશું જ, પરંતુ સૌથી પહેલા આપણે જોઈએ કે કઈ કઈ બેઠકો છે, કયા કયા એક્ઝિટ પોલ છે કે જેમાં કોંગ્રેસને ખાતું ખોલાવતી દેખાડાય છે। સૌથી પહેલા વાત કરીએ ઇન્ડિયા ટુડે એક્સિસમાં ઇન્ડિયાના સર્વેમાં, તેના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીને 25 થી 26 બેઠકનું અનુમાન છે, જ્યારે કોંગ્રેસને 1 બેઠક મળી શકે છે। ત્યારે એબીપી વોટર છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીને 25 થી 26 બેઠકનું અનુમાન છે, જ્યારે કોંગ્રેસને 1 બેઠક મળે તેવી શક્યતા છે તે સેવાઈ રહી છે। ન્યૂઝ 18ના એજન્સીના સર્વેમાં 26માંથી 26 બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીને મળતી દેખાય છે, અન્યને ખાતું નથી ખોલાવી શકે તેમ। ચાણક્ય આ બેઠક પર, આ જે ચાણક્ય એજન્સી છે તેમાં 24 થી 26 બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીને ફાળે જતી દેખાઈ રહી છે, અને અન્ય એટલે કે આમ આદમી પાર્ટી છે તેને 2 બેઠક મળે તેવું અનુમાન હાલ લગાવાઈ રહ્યું છે। આ ઉપરાંત ઇન્ડિયા ટીવી, સીએનએક્સ, TV9 પોલ સ્ટ્રેટ અને ટાઈમ્સ નાઉ ETG દ્વારા જે એજન્સીઓ દ્વારા ઓપિનિયન એક્ઝિટ પોલ આપવામાં આવ્યો છે તેમાં 26માંથી 26 બેઠક છે તે ભારતીય જનતા પાર્ટીને મળતી દેખાઈ રહી છે। એટલે કે ગુજરાતમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીને 26માંથી 26 બેઠક ન મળે તેવું એક અનુમાન છે તે લગાવાઈ રહ્યું છે। આપને જણાવી દઈએ કે 2014 અને 2019 આ બંને જે ચૂંટણી થઈ હતી લોકસભાની, અને આ બંને ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી છે તે પોતાના ગઢ ગુજરાતમાં 26માંથી 26 બેઠક જીતતી આવી હતી, પરંતુ આ વખતે જે પ્રકારે ક્ષત્રિય આંદોલનનો મુદ્દો હતો, આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો ભારતીય જનતા પાર્ટીમાં, અને આ આંતરિક વિખવાદ એટલી હદ સુધી પ્રસરી ગયો હતો કે ભારતીય જનતા પાર્ટીને 2 બેઠક પર પોતાના ઉમેદવારો છે તે બદલવા પડ્યા હતા। ત્યારે આ દરેક મુદ્દાઓ છે તે ભારતીય જનતા પાર્ટી માટે નુકસાનકારક સાબિત થયા હોઈ શકે છે, અને તેનો ક્યાંક ને ક્યાંક ફાયદો છે તે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને મળ્યો હોઈ શકે છે, અને ભારતીય જનતા પાર્ટીને તેનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હોઈ શકે છે। આ ઉપરાંત જો વાત કરવામાં આવે બેઠકની, તો બેઠક કઈ છે તેને લઈને આપણે વાત કરવામાં આવે તો આ વખતની લોકસભાની ચૂંટણીમાં જે ખૂબ જ ચર્ચાનો વિષય રહેલી બેઠકો છે તે બેઠકમાં વાત કરીએ તો સૌથી પહેલી બેઠક છે બનાસકાંઠા બેઠક, કે જ્યાં ચૌધરી વર્સિસ ઠાકોરનો જંગ હતો। બનાસકાંઠામાં આ વખતે 2 મહિલાઓ વચ્ચે જંગ યોજાયો હતો। કોંગ્રેસ તરફથી ગેનીબેન ઠાકોર મેદાને હતા, તો ભારતીય જનતા પાર્ટી તરફથી મેદાનમાં ઉતાર્યા હતા રેખાબેન ચૌધરીને।
તો બનાસકાંઠા બેઠક એક એવી હતી કે જે ચર્ચાનો વિષય રહી હતી અને કોંગ્રેસને બનાસકાંઠાથી ખૂબ અપેક્ષાઓ જોવા મળી રહી છે. આ ઉપરાંત જો અન્ય બેઠકની વાત કરવામાં આવે તો અન્ય બેઠક છે આણંદ લોકસભા બેઠક કે જ્યાં આ વખતે અમિત ચાવડા મેદાનમાં હતા અને ભારતીય જનતા પાર્ટી તરફથી મિતેશ પટેલ મેદાનમાં હતા. આ બેઠક છે ત્યાં ક્ષત્રિયોનો દમખમ જોવા મળ્યો હતો અને અહીં 8 લાખ જેટલા ક્ષત્રિય મતદારો છે ત્યારે આ બેઠક પણ ચર્ચાનો વિષય રહી હતી. આ ઉપરાંત જો અન્ય બેઠક કરીએ તો ભરૂચ લોકસભા બેઠક કે જ્યાં આગળ વસાવા વર્સિસ વસાવાનો જંગ હતો. મનસુખ વસાવા કે જેને 7મી વખત ભાજપે ટિકિટ આપી હતી તો તેમની સામે ઇન્ડિયા બ્લોકથી જે મેદાનમાં હતા તે હતા દેડિયાપાડાથી ધારાસભ્ય આમ આદમી પાર્ટીના એવા ચૈતર વસાવા. તો આ વખતે આ બેઠક પણ ચર્ચાનો વિષય રહી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગર બેઠક છે, પાટણ બેઠક છે કે જે ચર્ચાનો વિષય રહી હતી અને ખૂબ રસાકસી ભર્યો જંગ પણ જોવા મળ્યો હતો. તો આ બેઠકોમાંથી કોઈ એક બેઠક હોઈ શકે છે તે પ્રકારની વાત અત્યારના ઓપિનિયન પોલમાં અનુમાન દર્શાવાઈ રહ્યું છે. મિત્રો, 400 પાર ભારતીય જનતા પાર્ટી જશે કે નહીં? 400 પાર ભારતીય જનતા પાર્ટી જશે કે નહીં, આ મુદ્દો ગુજરાત સહિત દેશમાં સૌથી મોટો હતો. સત્તામાં કોણ બેસશે, વડાપ્રધાન કોણ બનશે તે કરતાં પણ ચર્ચા એ હતી કે ભારતીય જનતા પાર્ટી રાજીવ ગાંધીનો રેકોર્ડ તોડશે કે નહીં, વડાપ્રધાન મોદી રાજીવ ગાંધીનો રેકોર્ડ તોડશે કે નહીં, ભારતીય જનતા પાર્ટી 400ની પાર જશે કે નહીં, કોંગ્રેસ અને ગઠબંધન જે બન્યું છે એ 400 પાર જતા રોકી શકશે કે નહીં. છેલ્લા ઘણા સમયથી જુઓ છો અને એ વાત હવે સ્પષ્ટ થઈ ચૂકી છે. આમ તો ઘણા સમય પહેલા સ્પષ્ટ થઈ ચૂકી હતી કે ભારતીય જનતા પાર્ટી જે પણ પક્ષ પલટુ નેતાને સાથે લઈ રહી છે તેનો લક્ષ્ય એક જ હતો અને એ હતો 400 પાર. 400 પાર બેઠક લેવા માટે તેમણે કોંગ્રેસના લોકોને પણ સાથે જોડ્યા. 400 પાર બેઠક મેળવવા માટે તેમણે દક્ષિણ ભારતમાં પણ ખૂબ જ મહેનત કરી અને હવે સર્વે સામે આવ્યા છે, એક્ઝિટ પોલ સામે આવ્યા છે અને આ એક્ઝિટ પોલ કહી રહ્યા છે, 3 એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે ભાજપ 400 પાર જઈ શકે છે. ઇન્ડિયા ટુડે, આ સાથે CNX અને ચાણક્ય, આ 3 એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી 400 પાર જઈ શકે છે. આ સિવાયના એક્ઝિટ પોલ 400 પાર ભારતીય જનતા પાર્ટીને નથી દેખાડતા. ચાણક્ય, ઇન્ડિયા ટુડે અને CNX ના આ સર્વે બાદ એક વાત તે પણ સામે આવી રહી છે કે જો 400 પાર જાય છે તો એ સ્થિતિનું શું થશે કે જે ચર્ચાતી હતી. મહારાષ્ટ્રની સ્થિતિ, બિહારની સ્થિતિ, રાજસ્થાનની સ્થિતિ, ગુજરાતની સ્થિતિ, ત્યાં શું? જોકે ઇન્ડિયા ટુડેનો જે એક્ઝિટ પોલ છે તે ગુજરાતમાં ગઠબંધનને 1 સીટ આપે છે. એવી જ રીતે સી વોટર પણ આપે છે. એટલે કે ગુજરાતમાં નુકસાન થવાની શક્યતા હોઈ શકે પરંતુ દેશમાં 400 પાર જવાનું ગણિત છે. બિહારમાં નીતિશ કુમારની નારાજગી, મહારાષ્ટ્રમાં ખીચડી થઈ ગઈ છે એ ખીચડી, રાજસ્થાનમાં 10 વર્ષ પછી ફરી કોંગ્રેસનો સાંસદ સામે આવી શકે છે. દક્ષિણ ભારતમાં કોંગ્રેસે પગ મજબૂત રાખ્યા, આમ પણ ભારતીય જનતા પાર્ટી જેપી નડ્ડા ત્યાં થોડી સફળતા મેળવશે. 400 પાર જાય તે વાત સ્પષ્ટ નથી. 350ની ઉપર ભારતીય જનતા પાર્ટી પોતે એકલી જાય એ વાત પણ સ્પષ્ટ નથી. પરંતુ જે 3 એક્ઝિટ પોલ છે, આ 3 એક્ઝિટ પોલ અત્યારે નવા જૂનીના એંધાણ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી 2019માં પણ જીત્યા, 2014માં પણ જીત્યા અને 2024માં ફરી તેઓ નેતૃત્વ કરી રહ્યા છે. આવનાર સમયમાં કોણ હશે ખબર નથી પરંતુ આ વખતે વડાપ્રધાન મોદીની ખૂબ જ ઈચ્છા હતી કે 400 પાર આ વખતે કરી નાખીએ, રાજીવ ગાંધીનો રેકોર્ડ તોડી નાખીએ. પરંતુ આ વખતે સામે પડકારો પણ તેટલા હતા. ગઠબંધન તમામ પક્ષો એક થયા અને NDA સામે મોટો પડકાર હતો. આમ છતાં પણ જે સર્વે છે એ મુજબ ભારતીય જનતા પાર્ટી 400 પાર જાય તો નવાઈ નહીં. સમાચારમાં હાલ સમય થયો છે એક બ્રેકનો, લઈશું એક વિરામ. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.
Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez. નમસ્કાર મિત્રો એક્ઝિટ પોલ સામે આવી ચૂક્યા છે, જેની રાહ જોવામાં આવી રહી હતી તે આંકડાઓ સામે આવી ચૂક્યા છે અને તેમાં પણ અમુક એક્ઝિટ પોલ તેવા છે કે તેની ચર્ચા કરવી અનિવાર્ય છે. આ એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીને 25 થી 26 બેઠક આપવામાં આવી રહી છે, પરંતુ આ સાથે ગઠબંધનને પણ બેઠક જઈ રહી છે. ચાણક્યનો પોલ લઈ લો, ઇન્ડિયા ટુડે નો પોલ લઈ લો, એબીપી વોટરનો પોલ લઈ લો, આ ત્રણેય પોલ એક અલગ દિશામાં હોય અને બાકીના પોલ ગુજરાત માટે અલગ દિશામાં હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. આ માટે ચર્ચા કરવી છે. અત્યારે અમારી સાથે ધીરુભાઈ પુરોહિત જોડાણા છે અને નરેન્દ્રસિંહ જાદવ, બંનેને ઓળખો છો અને ખાસ કરી આપણે અત્યારે વર્તમાન સ્થિતિ પર કેટલા મુદ્દા પર ચર્ચા કરીશું. અવાજ આવી રહ્યો છે મારો ને મારો અવાજ મને આવી રહ્યો છે? મને લાગે છે કે કોઈ તમારા બંનેમાંથી કોઈના એકમાં આવી રહ્યો છે ને મારો અવાજ? બરોબર. હવે મારો અવાજ મને નથી આવતો. ચાલો એટલે શરૂ કરીએ. હા, ડન છે. નરેન્દ્રસિંહ, આપ હું બોલું છું તો મારો અવાજ તમારામાંથી આવે છે, એટલે તમે ખાલી બંધ રાખજો. શરૂઆત નરેન્દ્રસિંહ આપનીથી જ કરું. અત્યારે જે સામે આવ્યા છે એક્ઝિટ પોલ, તેમાં સૌથી ચોંકાવનારી વાત એ રહી છે નરેન્દ્રસિંહ કે ગઠબંધનને એક સીટ જતી હોય તેવું કહે છે. ઇન્ડિયા ટુડે નો હોય, પછી અન્ય સર્વે એબીપી વોટર હોય. શું લાગે છે આપને? શું લાગે છે? ઓવરઓલ જોવા જઈએ ને તો જે પ્રમાણે આપણે 7 તબક્કામાં ચૂંટણી થઈ, દરેક તબક્કા પ્રમાણે મુદ્દાઓ પણ બદલાયા અને એક તરફ જે ઇન્ડિયા ગઠબંધન તેણે અલગ મુદ્દાઓ રજૂ કર્યા, તો બીજી પહેલી વખત જોવા મળ્યું કે ભાજપે કોંગ્રેસ સામે કાઉન્ટર કરવું પડ્યું, એટલે કે પહેલી વખત જે મુદ્દાનો જવાબ આપવો પડ્યો. પરંતુ અત્યારે જે અલગ અલગ એજન્સીઓ સર્વે આપણે રહ્યા છે, તમામમાં લગભગ આપણે જોવા જઈએ 340 લઈને 380 જેટલી બેઠકો એનડીએને છે. ઓવરઓલ તેમાં જે ઇન્ડિયા ગઠબંધનની જે સાંજે પ્રમુખે અમને 295 બેઠકોની આશા તો એક દિશા નક્કી કરી. સ્વાભાવિક રિઝલ્ટ જ્યારે આવે ત્યારે ખ્યાલ આવે, પરંતુ જે આંકડાઓ આપણને અત્યારે આ એક્ઝિટ પોલમાં જોવા મળી રહ્યા છે તે સ્પષ્ટ સૂચવે છે કે ભાજપ ફરી એનડીએ ફરી સત્તા બનાવવા જઈ, પરંતુ જે માહોલ સમગ્ર દેશમાં જોવા મળતો લગભગ એવું હતું કે ઉત્તરના જે રાજ્યો ભાજપને નુકસાન થશે, દક્ષિણમાં જે રાજ્યો છે ત્યાં ભાજપ થોડું ગેઇન કર્ણાટકને બાદ કરતા. પરંતુ આ જે એક્ઝિટ પોલમાં એવું કદાચ આપણને જોવા નથી મળી રહ્યું. ઉત્તર ભારતના જે રાજ્યોની જે બેઠકો છે તેને ભાજપ અને એનડીએ સાથે મળીને જાળવી રાખે તેવા આંકડા આપણને અત્યારે સામે આવ્યા છે. ગુજરાતની વાત કરીએ, મધ્યપ્રદેશની વાત કરીએ, રાજસ્થાનની વાત કરીએ. હા, રાજસ્થાનમાં ચોક્કસ 5 થી 6 બેઠકોનું નુકસાન જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં કેટલાક સર્વે 1 બેઠકનું નુકસાન બતાવે છે, પરંતુ કેટલાક તમામ બેઠકો બતાવે છે. મધ્યપ્રદેશ ભાજપ યથાસ્થિતિ, દિલ્હી, છત્તીસગઢ, યુપીમાં પણ જાળવી રાખે તેવા આપણને આંકડાઓ સામે આવ્યા છે. બિહારમાં થોડું નુકસાન ચોક્કસ છે, પરંતુ બીજી તરફ દક્ષિણ ભારતમાં જે દક્ષિણની જે વાત કરી હતી ભાજપે, તેમાં તે કદાચ સફળ થતું હોય તેવું આંકડાઓ કહી રહ્યા છે. પરંતુ મહત્વની વાત એ છે ધાર્મિકભાઈ કે આપણે જે માહોલ પ્રમાણે મતદાન દરેક જગ્યાએ મતદાન દરેક તબક્કામાં જોવા મળી છે બેઠકોને બાદ, પરંતુ ઓવર ટકાવારી ઓછી પણ આંકડા સામે આવ્યા છે. તે વાત એક કરે છે કે ફરી ભારત મેજિક જી નરેન્દ્રસિંહ, ધીરુભાઈ આપની પાસે જાણવું છે કે ગુજરાતના જે સર્વે આવ્યા છે, ગુજરાતના જે સર્વે આવ્યા છે ધીરુભાઈ, તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસ કરી તેવું કહેવામાં આવી રહ્યું છે 2-3 એક્ઝિટ પોલમાં
કે ભાજપને એકાદ બેઠકમાં નુકસાન પણ થઈ શકે છે. વર્ષોથી આપ જુઓ છો, શું લાગે છે? કારણ કે આ પહેલા પણ આવા સર્વે તો આવ્યા હતા 2019માં પણ, કે એક બેઠક જઈ શકે છે, પરંતુ 26 થી 26 બેઠક આવી. વેલ ધાર્મિકભાઈ, અત્યાર સુધી મેં લગભગ આ 7મી લોકસભાને કવર કરું છું હું. ગુજરાતની આ વખતેની ચૂંટણીમાં એક વાત મને બહુ સ્પષ્ટ દેખાય છે કે લોકોએ આ વખતે ગુણવત્તાને મત આપ્યા છે. ભાજપનો વોટ શેર ઘટશે. એક્ઝિટ પોલ ઉપરથી એવું લાગે છે કે ભાજપની એકાદ બેઠક કદાચ, જે દક્ષિણની, ખાસ કરીને આણંદ કે ભરૂચ, આણંદ કે બનાસકાંઠા, એકાદ બેઠક જશે બનાસકાંઠાની. મને એવું લાગે છે કે બનાસકાંઠાની બેઠક જાય. 26માંથી 26 બેઠક ભાજપને મળે કે એકાદ બેઠક જાય, એનાથી ભાજપને ફેર નથી પડતો. પણ ભાજપ માટે ચિંતાનો વિષય એ છે કે જ્યાંથી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી પાછા દેશના વડાપ્રધાન બન્યા છે, ત્યાં એનો વોટ શેર ઘટ્યો છે. ધાર્મિકભાઈ સમજો, આ વખતે આપ પણ જાણો છો કે ભાજપ સામે કોંગ્રેસની કોઈ ફાઇટ જ હતી નહીં. ભાજપના બે જૂથો વચ્ચેની લડાઈમાં ભાજપ નબળું પડ્યું છે. એક્ઝિટ પોલ ઉપરથી લાગે છે. અને અમે પત્રકાર મિત્રોએ, અને ખાસ કરીને નરેન્દ્રભાઈને પણ ખબર હશે કે અમે લાઈવમાં પણ જોડાયેલા, અને એ વખતે પણ આ વાત અમે થોડા વખત પહેલા, ચૂંટણી પછી તરત જ આ વાત કરેલી કે કદાચ ભાજપને જો એકાદ કે બે બેઠકમાં કોઈ હારશે ભાજપ, તો એના જ લોકો એમને હરાવશે. અને એક્ઝિટ પોલ ઉપરથી આ વાત દેખાઈ આવે છે. પણ સાથે સાથે જ્ઞાતિવાદ નથી ચાલ્યો સાહેબ. ધાર્મિકભાઈ, જ્ઞાતિવાદ ક્યાંય ચાલ્યો નથી. જે રીતે એક્ઝિટ પોલના આંકડા અત્યારે જોયા, અને હું સાંજના 6:30 પોણા 7 થી ટીવી સામે બેઠો તો, મારો પત્રકારત્વનો અનુભવ એવો કે છે કે આ વખતે લોકોએ ગુણવત્તાને મત આપ્યો છે, નરેન્દ્રભાઈને મત આપ્યો છે, એ વાત પાકી છે. ધીરુભાઈ, કદાચ બનાસકાંઠામાં જ્ઞાતિવાદ ના ચાલ્યો તો મને લાગે છે તો પરિણામ અનએક્સપેક્ટેડ હશે. આપણે માની તો ગેનીબેન પણ ન જીતી શકે જો જ્ઞાતિવાદ બનાસકાંઠામાં ન ચાલ્યો હોય. જી નહીં, બનાસકાંઠાના જે ઉમેદવાર છે ને, એ અમને ખબર હતી કે બનાસકાંઠા આ વખતે બેલેન્સ માં ક્યાંક ભાજપ માટે તકલીફ ઊભી કરશે. જ્યારથી ઉમેદવારો આવ્યા ને ત્યારથી મારા જેવા અનુભવી પત્રકારને ખબર જ પડી ગઈ હતી કે બનાસકાંઠા આ વખતે ભાજપ માટે અપસેટ ઉભા કરશે. હજી કહું છું કે કદાચ બનાસકાંઠા સીટ પણ જો ભાજપને થશે તો સૌથી ઓછા મતોથી, એટલે સૌથી ઓછી લીડથી બનાસકાંઠા. એટલે ભાજપ માટે આ ચેતવણીનો વિષય તો છે. બાકી બીજી વાત તમે જુઓ, હું મારા જુનાગઢની વાત કરું. શરૂઆતથી ભાજપના નેતાઓ એમ કહેતા હતા કે 5 લાખ ઉપરની લીડ. ધાર્મિકભાઈ સમજજો બરાબર, 5 લાખ ઉપરની લીડ. એ તો ચૂંટણી પછીના 15 દિવસમાં જ ખબર પડી કે 5 લાખ ઉપરની લીડ નહીં આવે. એની સ્ટ્રેટેજી હતી. દરેક બેઠક ઉપર એ લોકોને જંગી બહુમતીથી જીતવાની. પણ છેલ્લા દિવસોમાં નરેન્દ્રભાઈનું ચૂંટણી કાર્યક્રમ, માનો કે જુનાગઢમાં પણ નરેન્દ્રભાઈ આવવાના હતા નહીં, છેલ્લી ઘડીએ જુનાગઢ એને આવવું પડ્યું છે. પણ એક વાત માટે મારે ભાજપના આગેવાનોને, ખાસ કરીને ટોચની નેતાગીરીને ધન્યવાદ દેવા પડે કે એ લોકોનું ચૂંટણી માટેનું જે મેનેજમેન્ટ હતું ને, બહુ સારું હતું. જે આ બેઠકો જીતાય છે ને, એ મેનેજમેન્ટ, એ લોકોએ એક એક સીટ ઉપર જે પોતાના જે મંતવ્યો, વિશ્લેષણો કર્યા છે, એ વિશ્લેષણોમાં અપડેટ સાથે દિવસો પસાર થતા હતા પછી પણ એ લોકોએ પોતાની વાતને બદલીને મોદી સાહેબના કાર્યક્રમમાં પણ ફેરફાર કરીને, એક સમય એવો હતો કે જુનાગઢ સીટ ભાજપ માટે થોડી અઘરી બની ગઈ હતી. પણ નરેન્દ્રભાઈ જુનાગઢમાં આવ્યા પછી લગભગ 10-12-15% મતો વધ્યા છે ભાજપ માટે. જી ધીરુભાઈ, નરેન્દ્રસિંહ, મારે જાણવું છે, થોડી સૌરાષ્ટ્રની વાત આવી તે કરી લઈએ. સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર બેઠક, સૌરાષ્ટ્રની જુનાગઢ બેઠક તો ચાલો ચર્ચામાં રહી છે, પરંતુ સુરેન્દ્રનગર બેઠક અને જામનગર બેઠક, આ બે બેઠકને લઈને ઘણી ચર્ચા થઈ હતી. તમને લાગે છે કે એક્ઝિટ પોલમાં એ અસર દેખાણી કે ફક્ત એ વાતો હતી? આમ ઓવરઓલ જોવા જઈએ ને ધાર્મિકભાઈ, તો જે કોંગ્રેસ આશા રાખીને, કોંગ્રેસ એના નેતાઓ, કોંગ્રેસ એવું કહી રહી છે ગુજરાતમાં કે અમે લગભગ 4 થી 5 બેઠકો તો આસાનીથી જીતીશું જ.
કારણ કે એ લોકોને વિશ્વાસ છે, કારણ કે જે ઉમેદવારો તેમણે મૂક્યા છે તે પછી આણંદની હોય કે બનાસકાંઠાની બેઠક હોય, આ તરફ વલસાડની બેઠક પર પણ આશા છે, ઉપરાંત જામનગરની બેઠક ઉપર પણ આશા છે. પરંતુ આપણે સૌરાષ્ટ્રની જ્યારે વાત કરીએ, જે તમે વાત કરીએ સુરેન્દ્રનગર અને જામનગર, સુરેન્દ્રનગરમાં પણ જે ઉમેદવારોની, કારણ કે આ વખતે મહત્વની વાત આપણે નોંધવા જેવી છે, કોંગ્રેસ આપણે 2 મહિના પહેલા જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યાં સુધી કોંગ્રેસ ચિત્રમાં કદાચ નહોતી, એટલે કે વન સાઇડ જેવી ગેમ હતી ગુજરાતમાં. પરંતુ જે રીતે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી કરી, ખાસ તો સુરેન્દ્રનગરમાં પણ જે રીતે ઉમેદવાર મૂકવામાં આવ્યા, અને આ તરફ જે બનાસકાંઠામાં ગેનીબેન હોય કે પછી આણંદમાં અમિત ચાવડા હોય, વલસાડમાં આનંદ પટેલ હોય, જામનગરમાં જે ઉમેદવાર છે કદાચ પૂનમબેનની સરખામણીએ થોડા નબળા કહી શકાય. પરંતુ અહીં કોંગ્રેસને આશા હતી ક્ષત્રિય આંદોલનના અસરની, જે અસર થશે, જે ક્ષત્રિય મતદારો ઉપર સૌથી વધુ પ્રભાવ કોંગ્રેસે રાખ્યો હતો કે જામનગરમાં ગેઇન થશે. પરંતુ જે આપણને જે આ એક્ઝિટ પોલમાં જે દરેક બેઠકની જો વાત કરવામાં આવે તો જામનગરમાં અસર થશે ચોક્કસ, એ વાતમાં કોઈ શક નથી કે અસર નહીં થાય. પરંતુ જે સરસાઈ હતી ગત વખતની સરખામણીમાં, તે સરસાઈ ઓછી થશે, નહીં કે તે જીતમાં પરિવર્તિત કરી શકે. એટલે કે જે 4 લાખ 5 લાખ 3 લાખની જે સરસાઈ હતી તેમાં થોડી ઓછી સરસાઈથી પણ ભાજપ જીતે તેવો માહોલ અત્યારે આપણને આ એક્ઝિટ પોલમાં જોવા મળે છે. પછી તો 4મી તારીખે ખબર પડશે. પરંતુ સુરેન્દ્રનગરની બેઠકમાં ઋત્વિજ મકવાણા હોય કે આ તરફ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર, અમિતભાઈ ચાવડા હોય, કોંગ્રેસે આવા અમુક કેટલાક જે ઉમેદવારોની પસંદગી કરી છે ને, તે ખરેખર હું માનું છું કે કાબિલે દાદ છે. હું તો આટલા વર્ષોથી કોંગ્રેસનું રિપોર્ટિંગ પણ મેં કર્યું છે, છેલ્લા 20 વર્ષથી. આ જે ઉમેદવારો આપણને એવું લાગે કે ના, ખરેખર લોકસભામાં જવાને લાયક છે આ ઉમેદવારો આમ તરફ. પરંતુ એક વાર આપે કઈ ખૂબ જ જોરદાર સોગઠા ગોઠવ્યા હતા શક્તિસિંહ આ વખતે, એ બાબતે તો દરેક લોકોએ કહ્યું છે. પણ તમને શું લાગે છે કે ભરૂચ લોકસભા બેઠકમાં ગઠબંધનની અંદર બેઠક દઈ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા, બેશક મજબૂત ઉમેદવાર હતા અને તેને ફાઇટ પણ ટફ આપી, પરંતુ કહેવામાં આવે છે કે કોંગ્રેસ હવે ત્યાં ખોવાઈ જશે. ચૈતર વસાવા જીતશે તો કોંગ્રેસ કદાચ આવનાર સમયમાં જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટી વર્ચસ્વ જમાવે, ત્યાં સુધીની વાત હતી. હા, બિલકુલ. કારણ કે વિધાનસભામાં જે ગઠબંધન નહોતું થયું, આ વખતે કર્યું છે. એક તરફ તમે જો પંજાબમાં નથી કર્યું, ગુજરાતમાં કર્યું છે. પરંતુ કોંગ્રેસને, તમે બહુ સાચી વાત કરી, કોંગ્રેસને કદાચ ડર છે કે જો એકવાર જો એન્ટર થઈ જશે તો આગામી વખતે પણ આ રીતે બેઠકો આપવી પડે, તેવો પણ કદાચ ડર હોઈ શકે. આપણે એક પત્રકાર તરીકે માનીએ. પરંતુ ભરૂચમાં જે ચૈતર વસાવા છે તે તેમના મત વિસ્તાર સિવાય બહાર અન્ય મત વિસ્તારોમાં એટલું કદાચ કાઠું કાઢી શકે કે કેમ, તે એક મોટો સવાલ છે. અને એટલા માટે જ તેમના મત વિસ્તારમાં તેમને ચોક્કસ તેમને બહુમતી સરસાઈ મળી શકે મતોની. પરંતુ અન્ય જે વિસ્તારો છે ત્યાં તો જે આદિવાસી કમ્યુનિટી જે મતદારો છે ને, તે કદાચ ભાજપની જ સાથે રહેશે તેવું મારું અનુમાન છે. પછી હવે આ ઇન્ડિયા ગઠબંધનને આ બેઠક મળે છે કે નહીં તો ખ્યાલ આવશે. પરંતુ ભરૂચ બેઠક ઉપર કદાચ એટલી સફળતા આ ગઠબંધનને, ઇન્ડિયા ગઠબંધનને નહીં મળે તેવું મારું પોતાનું અનુમાન છે. તો સમાચારમાં હાલ આટલું જ. વધુ સમાચાર સાથે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત તક. Gujarat News has been brought to you by Aaj Tak, Sabse Tez.